નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 6। પાઠનું નામ છે 1945 પછીનું વિશ્વ। તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત પરીક્ષાની તૈયારી માટે એમસીક્યુવાળા બટન પરથી દરેક પાઠના એમસીક્યુ તમે રમી તમારા જ્ઞાનની ચકાસણી કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં વિભાગ એ માંગ્યા મુજબ જવાબ લખવાના છે। સૌપ્રથમ અ જોડકા જોડો, તેમાં પહેલામાં બી આવશે, બીજામાં સી, ત્રીજામાં એ આવશે, ચોથાની અંદર ઈ, પાંચમામાં ડી। ખરા કે ખોટા તે જણાવવાનું છે। પહેલું છે અમેરિકાએ નાગાસાકી અને હિરોશીમા ઉપર અણુ બોમ્બ ફેંક્યો, સાચું છે। બીજું ને ત્રીજું ખોટું છે। ચોથું, પાંચમું, છઠ્ઠું સાચું છે। સાતમું ખોટું અને આઠમું સાચું છે। નવમું, દસમું બંને સાચા છે। ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, બાજુના કૌંસમાં આપેલા જ છે, તેમાંથી સાચી જવાબ હોય તે ખાલી જગ્યા સ્વરૂપે લખવાનું છે। પહેલામાં વારસો કરાર, બીજામાં બર્લિન નાકાબંધી, ત્રીજામાં શાંતિ અને પ્રગતિ, ચોથાની અંદર પંડિત જવાહરલાલ નહેરુ, પાંચમામાં અમેરિકા અને છઠ્ઠામાં ભારત, સાતમામાં જર્મન ચમત્કાર, આઠમામાં વિશ્વ શાંતિ। વિભાગ બી છે ટૂંકમાં જવાબ આપો, સંકલ્પના સમજાવવાની છે। તેમાં ઠંડુ યુદ્ધ, તો ઠંડુ યુદ્ધ કોને કહેવાય એવું પણ પ્રશ્ન પૂછી શકે છે। જવાબ આવશે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે સીધી લડાઈ વગર રાજકીય, આર્થિક અને સૈન્ય સ્પર્ધા ચાલી। આ તણાવ અને સ્પર્ધાની સ્થિતિને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે। બર્લિન નાકાબંધી એટલે શું? તો અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટ હેઠળના પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોનું એકીકરણ કર્યું। આ દેશોએ બર્લિનના 3 વિભાગોને પણ એક બનાવ્યા। આ પ્રક્રિયાના વિરોધ રૂપે એપ્રિલ 1948માં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી। પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ પેદા થયો। તો નાટો, તો સોવિયત યુનિયન અને તેના સામ્યવાદને અંકુશિત કરવાના ઉદ્દેશથી એપ્રિલ 1948માં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલી પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન બનાવવામાં આવ્યું, જે નાટોના નામે ઓળખાય છે। સિયાટો, ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાના સામ્યવાદી વિસ્તારવાદ સામે રક્ષણ કરવા માટે ઈસવીસન 1954માં સિયાટો નામના લશ્કર જૂથની રચના કરી હતી। પાંચમું છે જર્મન ચમત્કાર, તો અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના દેશના વહીવટી અંકુશ હેઠળના જર્મની પ્રદેશોનું એકીકરણ કરીને પશ્ચિમ જર્મનીની રચના કરી। આ નવા દેશમાં લોકશાહી શાસનતંત્ર અમલમાં આવ્યું। એ પછીના 4.5 દાયકા દરમિયાન પશ્ચિમ જર્મનીએ અભૂતપૂર્વ વિકાસ સાધ્યો, જેને વિદ્વાનો જર્મન ચમત્કાર તરીકે ઓળખાવે છે। મિત્રો, વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો અને કોમેન્ટ કરો। કોમેન્ટની અંદર આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ। ટૂંકમાં જવાબ લખવાનો છે પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી? તો તેનો જવાબ આ રીતે લખી શકાશે।
બીજું છે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો વિશે ટૂંકમાં લખવાનું છે. આ પ્રમાણે તમે તેનો જવાબ લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ત્રીજો પ્રશ્ન છે પંડિત જવાહરલાલ નહેરુની બિન જોડાણવાદી નીતિ વિશે ટૂંકમાં લખવાનું છે. તો ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિના પ્રખર હિમાયતી હતા. તેઓ માનતા હતા કે કોઈ એક સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે બિન જોડાણની નીતિ સ્વીકારશું, તટસ્થ રહીશું તો દેશના રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકીશું. એટલે કે યુદ્ધ કે એવું કંઈ જાહેર થાય તો કોઈની સાથે જોડાવાનું નહીં એવું. ચોથું, ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષિપ્તમાં ચર્ચા કરવાની છે. તો ઠંડુ યુદ્ધ એટલે શું, જે આપણે સંકલ્પના અગાઉ શીખી ગયા છીએ, તેના આધારે અહીં જવાબ લખી શકાશે. મિત્રો, આ મારી એક વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન તમે જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવી રહ્યું છે. સ્વઅધ્યયન પોથી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે. આ ફક્ત સોલ્યુશન પૂરતો જ વિડીયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. પાંચમો પ્રશ્ન છે જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં લખવાનું છે. અહીંયા કદાચ મુદ્દાસર હોઈ શકે તો તમે તમારી રીતે ટૂંકમાં લખી શકો છો. હવે વિભાગ સી છે. પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. અ, કારણ આપો. તેમાં સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો. તો આ પ્રમાણે તમે જવાબ લખી શકો. મિત્રો, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો. આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તો અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. બીજો પ્રશ્ન છે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતમાં આરંભ તરીકે ગણવામાં આવે છે. શા માટે? તો તેનો મુદ્દાસર જવાબ લખવાનો છે. થોડો પ્રશ્ન લાંબો જવાબ છે તે તેનો લાંબો થઈ શકે છે. તો આ પ્રમાણે તમે જવાબ લખી શકશો. ઓપ્શન બ, ટૂંક નોંધ લખો. તો બિન જોડાણવાદી ચળવળ. તો તેમાં બિન જોડાણ ચળવળ NAM ને એ રીતે નામથી ઓળખવામાં આવે છે. 1961માં શરૂ થઈ. પ્રથમ સંમેલન બેલગ્રેડમાં યોજાયું. ભારત, ઇજિપ્ત અને યુગોસ્લાવિયાએ નેતૃત્વ કર્યું હતું. તેનો હેતુ લશ્કરી ગઠબંધનથી દૂર રહેવાનો હતો. વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ પર ભાર મુકાયો હતો. નિશસ્ત્રકરણને સમર્થન આપવામાં આવ્યું હતું. આ રીતે તમે જવાબ લખી શકો. બીજો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન. તો વિવિધ દેશોની સાથે ભારતનું પ્રદાન શું રહ્યું છે? તો આ પ્રમાણે તમે જવાબ લખી શકો. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી, જેની અંદર ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકો મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી બજાવી હતી. તો આ પ્રમાણે બાકીનો જવાબ છે તે પણ તમે લખી શકશો. ત્રીજું છે ભારતના પડોશી દેશો સાથેના સંબંધો. તો ભારતના પડોશી દેશ, તેમાં સૌથી પહેલો પડોશી દેશ આવે છે પાકિસ્તાન, જેમાં 1947માં ભારત અને પાકિસ્તાન આઝાદ થયા. એ સમયે તેમની વચ્ચેના સંબંધો તણાવ ભર્યા જ રહ્યા હતા અને હાલ પણ તણાવ ભર્યા રહેલા છે. 1948, 65, 71, 99માં કારગિલ યુદ્ધ, એમ 4 વાર આપણે ભારતે અને પાકિસ્તાને બંને વચ્ચે યુદ્ધ થયેલા છે.
તો આ પ્રમાણે તમે જવાબ લખી શકશો. મિત્રો, વિડીયો લાઈક કરો, અન્ય મિત્રોને શેર કરો અને આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. મિત્રો, અહીંયા વિડીયો છે તે આપણે સોલ્યુશનનો વિડીયો પૂર્ણ કરીએ છીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.